ગુડ મોર્નિંગ ગાઈસ. મમ્મી આજ તો બનાવી દીધું છે ખીચડી. આ તો ખીચડી ભાઈ ટિફિનમાં વઘારેલી ખીચડી ભાખરી. આ તો ભાખરી જ છે ને? અરે કેમ આ અલગ ભાખરી એવું? બરોબર, તળેલી ભાખરી. હા, મમ્મી માટે આ સ્વર્ગ ભાઈ. કાચા નીકાળેલી જે મજા આવે. રગડો કે રગડો, કડક રગડો છે. આજે તારા પપ્પાએ શું કર્યું સવારમાં? પપ્પાએ મારું બ્રશ લઈ લીધું. પપ્પાએ પ્રિયલનો બ્રશ કરી લીધું. મારું એકદમ નવું હતું ને એમનું એકદમ જૂનું હતું, તો બી એમને ના સમજ પડે. શું કહેવા માંગશો આ પર? સાચું કે પ્રિયલ? ખોટું? પ્રિયલના બુદ્ધિ નહીં ઓકે પપ્પા, બુદ્ધિ જ નહીં. મારા અંદર નહીં જ ના. તીખી બની બીજી ખાવી? છે એનું કે નહીં કે યસ બટકુ છે. વ્લોગમાં આવો સવાર સવાર તો ચા તો પી લીધી. પ્રિયલ બાકી જ ખાલી. એ તું તો ગાઈસ ઓફિસ જવા નીકળી ગયો છું, તો એની પહેલાં ભગવાનના દર્શન કરતા જઈએ. એ આપણે દરરોજ કરતા જોઈએ છીએ. જ્યારે નીચે ઉતરું ત્યારે એકવાર કરી લઈએ છીએ દર્શન. જય રૂકણીમાં. હવે તમે બધા બી દર્શન કરી લેજો. જય શ્રી જોગણીમાં. મોર્નિંગમાં મસ્ત વાઇબ આવતી હોય છે, અને સાંજે બી ગાઈસ મજા આવે. આ લો ગાર્ડન જે છે અત્યારે ખાલી છે, પણ હવે સાંજે બતાવીશ. સાંજે કેટલો ક્રાઉડ હશે ને એ બતાવીશ. હવે તો થોડોક ઓછો ક્રાઉડ થઈ ગયો છે, તો અત્યારે ખાલી છે, જોઈ લો. અને સાંજેનો સીન બતાવીશ હવે. 5 minutes later. લો ગાર્ડન ભરેલું બતાવું ચણિયા ચોરીથી. સવારે ખાલી હતું અને અત્યારે ફૂલ ભરેલું. તો ગાઈસ મમ્મી આજે બનાવ્યું છે ભાત છે ને, પછી કઢી, છૂટી દાળ ને મમ્મી તો બરોબર. અને ભાખરી જો, પાપડ, મરચા વઢવાણી નથી, ડુંગળી. હા અમે 4. આ વઘારેલી ખીચડી જે આજે સવારે બનાવી હતી એ છે. બસ તો આ જમવાનું તો હવે ખાઈ લઈએ. અને પ્રિયલ છાશ લઈને બેઠી ને બેટા. હા જો તે સાચું બોલ, કેટલા કિલો વજન ઉતર્યું? ચાવી પ્રિયલ દર વખતે ચાવી ખોઈ નાખે છે પપ્પાની જેમ જ, કે કોઈ ટંગાડતું નહીં આવીને એમ ડાયરેક્ટ ગમે ત્યાં ફેંકી જ દેવાની. એ જ ને. હવે આમે મારે નીચે આવવાનું જ છે. ચાલ અને નહીં મળે તો નીચે ના મળી તો તો પાછું ઉપર આવજે એમ કહું. હાસ તો કાઢતો લિફ્ટ બોલાઈ ગઈ. આવી ગઈ લિફ્ટ. ટીવીનો એટલો બધો રસ છે ને. પપ્પા કેવું કરે મમ્મી? એક્ટિંગ કરે તો પેલી હાથવાળી. હા હા
સાચી વાત મેં બી જોયેલું જ છે હા ટેવ પડી ગઈ છે ઘણા મોટા મોટા વ્યવહાર એટલે નહીં નાખ્યા અંદર વાય આવી ગઈ તો ચોલી બીજી વાર લગ્ન કરવા હા ચોલી ને બ્રેડ બટર ખુશીની ચોલી જો બ્રાઇડલ છે ડ્રાય ક્લિનિંગમાં આપી હતી તો આવી ગઈ છે બીજી વાર લગ્ન કરવા માટે હવે નહીં મમ્મી મને તો મજા આવી ગઈ હતી ઘોડા પર નાચવાની બીજું બધું તો ઠીક હતું ભાઈ ઘોડા પર નાચવાની મજા આવી ખાલી એટલે લગ્ન નહીં થયું તો મજા આવી પણ એમ ઘોડામાં એ સૌથી વધારે મજા આવી એમ શું કહેવા મમ્મી હે તમારું હે બધામાં મજા આવી માર તો શું મજા તો તમે બધા કરો ને એમ માર તો મજા જ હતી ને એમ માર તો ભાઈ કામ થતું હતું જ ને મારું જે કહું એ થતું હતું શું કહેવા મેં સાચી વાત ને તો પછી તો ગાઈસ આજનો વ્લોગ તો આ વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ જરૂરથી કરજો તો મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ચામુંડમાં